હેલો ફ્રેન્ડ્સ, હર્ષુસ કિચનમાં આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મગની દાળની ખીચડીમાંથી કટલેસ। તો બનાવવાની શરૂઆત કરીએ। અહીંયા મેં એક બાઉલ આપણી મગની ખીચડી લીધેલી છે, જે આપણે ઠંડી છે, એની અંદર આપણે હળદર અને મીઠું નાખીને બનાવેલી હોય એ જ ખીચડી છે। એની સાથે તે મેં 1 કપ એટલે કે 1 બાઉલ પૌવા લીધા છે, જે પૌવાને મેં 2 થી 3 વાર ધોઈ અને પલાળીને કોરા કરેલા છે। મરચાં અને લસણની પેસ્ટ, કેપ્સિકમ 1 ચમચી, 2 ચમચી જેટલી કોબીજ, 4 ચમચી જેટલા અમેરિકન મકાઈ, 2 ચમચી ગાજર, 1 સમારેલી ડુંગળી, ધાણા, સૂકી દ્રાક્ષ, આમચૂર પાવડર જો ન હોય તો લીંબુ પણ નાખી શકાય, ગરમ મસાલો, શેકેલું જીરું 2 ચમચી, તલ 1 ચમચી, અડધી ચમચી મરીનો ભૂકો, ચીલી ફ્લેક્સ 1 ચમચી લીધા છે। ચીલી ફ્લેક્સની જગ્યાએ તમે લાલ મરચું પણ નાખી શકો, ચપટી હળદર, સ્વાદ અનુસાર મીઠું। ખીચડીની અંદર તો મીઠું હોય જ તે, એટલા માટે જોઈને મીઠું નાખવાનું। 1 ચમચી બ્રેડ ક્રમ્સ ન હોય તો તમે મેંદો પણ અથવા તો રવો પણ નાખી શકો છો। હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। વસ્તુને એકદમ સારી રીતે હાથથી હલાવી લેશું। ખીચડી અને પૌવા હોય એટલે કે પાણીની જરૂર પડતી નથી। તમે જોઈ શકો છો કે હવે આ બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે। પહેલાં આપણે એના થોડા ગોળા વાળી લઈએ, પછી આપણે એને શેપ આપીશું। હવે આપણે આ ગોળાને મોલ્ડની અંદર કરી લઈએ। તમારી પાસે મોલ્ડ ન હોય તો ગોળ અથવા તો કોઈ પણ શેપ આપીને તમે કરી શકો। તમે જોઈ શકો છો કે એકદમ સરસ શેપ થઈ ગયો છે। હવે આપણે એને બ્રેડ ક્રમ્સની અંદર થોડુંક આ જ રીતે આપણે બીજી કટલેટ પણ તૈયાર કરી દઈએ। આપણી કટલેસ વાળીને રેડી છે। હું અત્યારે આને સેલો ફ્રાય કરું છું, પણ આપણે તળી પણ શકાય। તો નોનસ્ટિકની લોઢી થોડું ઉપર તેલ રેડી દઈએ। હવે એને ગુલાબી કલરની થાય ત્યાં સુધી શેકી લઈએ। આપણે હવે એક બાજુ ફેરવી લઈએ અને ગુલાબી થાય ત્યાં સુધી એને ફરી આપણે શેકી લઈએ। તમે જોઈ શકો છો કે આપણી ટિક્કી શેકાઈ ગઈ છે।
સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. નવા વર્ઝન સાથે ખીચડીની કટલેસ રેડી છે. શેર કરવાનું, લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મળીએ પાછા નવી રેસીપી સાથે. થેન્ક યુ.